કેમ છો બધા? આજે ફરીથી તમારા સાથે જોડાઈ ગઈ છું એક નવી રેસીપી સાથે, પંજાબી સ્ટાઇલ કારેલાનું શાક. તો ચલો એની રેસીપી જોઈએ. 4 થી 5 નંગ કારેલાને છાલ કાઢી અને ધોઈ લીધા છે. હવે એક પેનમાં પાણી લઈશું. પાણી ઉકળે એટલે એનામાં કારેલાને એડ કરી લઈશું અને સાથે સાથે તેનામાં 1 ચમચી મીઠું નાખીને તેને 5 થી 10 મિનિટ બોઇલ કરીશું. એક પેનમાં 1 વાડકી ચણાનો લોટ લઈને તેને આપણે 5 થી 10 મિનિટ રોસ્ટ કરી લઈશું. ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું. તેનામાં આપણે ગોળ ઉમેરીશું. તમે ખાંડ પણ ઉમેરી શકો છો, પણ હું ગોળ વધારે પ્રિફર કરું છું. પછી તેનામાં લીલા ધાણા, આદુ, મરચાં ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ હળદર પાવડર, 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર તેમજ 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી લઈશું. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો. ત્યારબાદ ગરમ મસાલો અને હિંગ ઉમેરી લઈશું. હિંગ વગર તો દરેક ખાવાનો ટેસ્ટ થોડું જીરું, અડધો લીંબુનો રસ તેમજ 4 થી 5 ચમચી તેલ ઉમેરી અને આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણો ભરેલા કારેલા માટેનો મસાલો. હવે આપણે કારેલામાં ભરી લઈશું. તો મિત્રો, આપણે જે કારેલા બોઇલ કર્યા તેનામાં ફટાફટ હવે આપણે મસાલો ભરી લઈએ. તો બધા કારેલા ભરાઈ ગયા છે. હવે આપણે એને વઘારી. એક પેનમાં 3 થી 4 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેનામાં રાઈ, જીરું ઉમેરી લઈશું. જીરું અને રાઈ બરાબર તતળી જાય ત્યારબાદ આપણે તેનામાં 5 ચમચી જેવી હિંગ તેમજ લસણ, આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું અને આને બરાબર સાતળી લઈશું. પેસ્ટ બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે તેનામાં ઝીણા સમારેલા કાંદા ઉમેરી લઈશું. જો મિત્રો તમે કાંદા ના ખાતા હોય તો કાંદા તમે અવોઇડ પણ કરી શકો છો. કાંદાનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે તેનામાં લીલી ડુંગળી ઉમેરી અને તેને 1 થી 2 મિનિટ ધીરા ગેસ પર થવા દઈશું. મિત્રો, આપણી ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે. તો હવે આપણે તેનામાં ટામેટાની જે મેં પ્યુરી કરી હતી તે એડ કરી લઈશું. ટામેટાની પ્યુરીમાં આપણે થોડું પાણી ઉમેરી અને તેને હલાવી લઈશું. ત્યારબાદ આપણે દરેક મસાલા એડ કરી લઈશું. ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. ઉપરાંત આપણે ટામેટામાં ખટાશ લાગે તે માટે આપણે થોડો ગોળ ઉમેરી લઈશું અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આ ગ્રેવીને આપણે 5 થી 7 મિનિટ બરાબર રીતના ઉકળવા દઈશું, જેથી આપણી ગ્રેવી એકદમ ઉકળી જાય તો તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને તેની કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ થઈ જશે. તો મિત્રો, આપણી ગ્રેવી ઘટ થઈ ગઈ છે. તો હવે આપણે તેનામાં સ્ટફ કરેલા કારેલાને એડ કરી અને 5 થી 7 મિનિટ ધીરા ગેસ પર આપણે તેને બરાબર કૂક થવા દઈશું. તો મિત્રો, જોઈ શકો છો આપણા ભરેલા કારેલાનું શાક બરાબર ઉકળીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આને સર્વિંગ ડિશમાં લઈને સર્વ કરીશું. તો મિત્રો, તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. મારા ઘરે તો બધાને ભાવી છે. તમે પણ તમારા ઘરે બનાવી અને જોજો કે નાના છે, મોટા છે, દરેકને ભાવશે અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કેવી બની. તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો ફરીથી આપણે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.